સુરતના સલાબતપુરા વિસ્તારમાં ચોરીની એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે। અહીં એક મહિલાએ પહેલા સાયકલની ચોરી કરી, પરંતુ બીજા જ દિવસે પોતાની ભૂલનો અહેસાસ થતા સાયકલ પરત મૂકી દીધી। એટલું જ નહીં, મહિલાએ સીસીટીવી કેમેરા સામે હાથ જોડી માફી પણ માંગી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે। સીસીટીવી ફૂટેજમાં એક મહિલા પાર્ક કરેલી સાયકલ લઈને જતી જોવા મળે છે। જો કે ચોરી કર્યા બાદ મહિલાને પોતાની ભૂલનો અહેસાસ થયો હોવાનું લાગી રહ્યું છે। બીજા જ દિવસે લગભગ એ જ સમયે મહિલા ફરી તે સ્થળે પહોંચી હતી અને ચોરી કરેલી સાયકલ ત્યાં જ પરત મૂકી દીધી હતી। સાયકલ મૂક્યા બાદ મહિલાએ સીસીટીવી કેમેરા તરફ હાથ જોડી માફી પણ માંગી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા હવે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે। સામાન્ય રીતે ચોરી કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ જતા હોય છે, પરંતુ અહીં મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી સાયકલ પરત મૂકી દેતા લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે। હાલ આ અનોખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।